Hello, friends. This is Mahendra Sanghani, and I'm welcoming all of you in the world of mathematics. Okay, today we'll see something about introduction of mathematics, the basic of mathematics, how, when, what, from where it comes. આ બધા ક્વેશ્ચન સી આ બધા આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણા બધા હોય છે. સી આજનો લેક્ચર એવો લેક્ચર છે કે જે મેથેમેટિક્સને બેઝિક લેવલથી સમજાવશે. એટલે આઈ થિંક આ લેક્ચર કદાચ એવું નથી કે કોઈ સ્ટુડન્ટ માટે, બટ કોઈ પેરેન્ટ્સ માટે, કોઈ જનરલ પીપલ, કોઈ માણસ છે એને પણ ઇન્ટરેસ્ટિંગ લાગી શકે. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન મેથેમેટિક્સ, સમવટ અબાઉટ મેથેમેટિક્સ, દેન કીપ વોચિંગ. આઈ મસ્ટ સે. એટલે એવું લાગે તો તમે બધા જોજો મેથેમેટિક્સનો આ લેક્ચર, પેરેન્ટ્સ એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ, કોઈ બીજાને દેખાડો કે એકચ્યુઅલમાં મેથેમેટિક્સ કઈ રીતે બને છે, શું આવે છે, કઈ રીતે આ લોકો વિચારે છે મેથેમેટિશિયન. તો થોડું ઘણું એના વિશે હું સમજાવવાની કોશિશ કરીશ આજે. ઇન ઇન્ટ્રોડક્શન આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ધ બેઝિક ડેફિનેશન્સ. ટિલ નાઉ વોટ વી આર થિંકિંગ ઓફ મેથેમેટિક્સ. આપણે ત્યાં સુધી શું વિચારતા હતા કે મેથેમેટિક્સ એટલે બસ એડિશન થાય, સબટ્રેક્શન થાય, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મીન્સ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ગુજરાતીમાં જો હું કહું તો પર્સન્ટેજ, જોમેટ્રી, એલ્જેબ્રા, મતલબ અંકગણિત, એટલે કે કોઈ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ સમથિંગ એન્ડ સમથિંગ લાઈક ઇક્વેશન્સ એન્ડ આ બધી વસ્તુ જે છે દેટ ઇઝ વોટ ધ મેથેમેટિક્સ. બટ આઈ ડોન્ટ થિંક સો. આ વસ્તુ મેથેમેટિક્સ નથી. આ વસ્તુ મેથેમેટિક્સનું ક્રિએશન કરે છે. આ બધા ટૂલ્સ છે. તો મેથેમેટિક્સ શું છે? તો મેથેમેટિક્સ ઇઝ ઓલ અબાઉટ પેટર્ન. ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ડિટેલ્ડ મેથેમેટિક્સ, કોઈ ડીપમાં તમારે મેથેમેટિક્સની અંદર જવું હોય તો તમારે એ વસ્તુને ડીપમાં એની પેટર્ન સ્ટડી કરવી પડે. એ પેટર્નને જે સ્ટડી કરો અને એ પેટર્નને તમે કોઈ એક લેંગ્વેજની અંદર લખો, ઇફ યુ રિપ્રેઝેન્ટ ઇટ ઇન અ સિંગલ લેંગ્વેજ, દેટ લેંગ્વેજ ઇઝ કોલ્ડ મેથેમેટિક્સ. વન્સ અગેન, કોઈ એક પેટર્ન તમે રિયલ વર્લ્ડમાં, નેચરમાંથી જુઓ છો, એ પેટર્નને તમે સમજાવવા માટે કે એને પ્રૂવ કરવા માટે કોઈ એક લેંગ્વેજનો યુઝ કરો છો, દેટ લેંગ્વેજ ઇઝ કોલ્ડ મેથેમેટિક્સ. લાઈક સમજી લો કે ન્યૂટન પહેલાં ઘણા બધા માણસો આવી ગયા, ઘણા બધા લોકોએ પોતાની રીતે વિચાર્યું અને એને ફેક્ટ જોયું કે ભાઈ ઉપરથી કોઈ વસ્તુ નીચે પડે છે તો એ ફેક્ટના ફોર્મમાં લખી નાખી, ભાઈ ઉપરથી હંમેશા કોઈ વસ્તુ આવે તો નીચે જ પડે, દેટ ઇઝ વોટ ધ ફેક્ટ. એને આપણે ફેક્ટ કહી શકીએ. એ કોઈ લેંગ્વેજ અત્યાર સુધીમાં એને પ્રૂવ નથી કર્યું. એ આ વસ્તુને પ્રૂવ કરતી કોઈ લેંગ્વેજ નથી કે ઉપરથી કોઈ વસ્તુ નીચે આવી, એ કોઈ પ્રૂવ નથી થયું. એ પ્રૂવ થતી વસ્તુ ક્યારે દેખાય કે આ કઈ રીતે નીચે આવે છે, શું છે, આની પાછળનો લોજિક શું છે, એને જો કોઈ એક લેંગ્વેજમાં લખી શકતા હોય તો એ લેંગ્વેજને આપણે મેથેમેટિક્સ કહી શકીએ. તો ન્યૂટન એના માટે ઘણા બધા ફોર્મ્યુલા બનાવ્યા ગ્રેવિટેશનના, કે ભાઈ ગ્રેવિટી જે છે એ ઉપરથી નીચે લાવે છે અને એ આ પર્ટિક્યુલર રૂલ્સથી જાય છે. એને ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા કે કઈ રીતે ઉપરથી નીચે આવે, કેટલી સેકન્ડે, કેટલા ટાઈમે કયો એલિમેન્ટ છે કેટલો નીચે આવશે, કેટલી સ્પીડ વધશે. ધીસ ઇઝ ઓલ ફેક્ટ. અને એના બેઝથી એક એને ઇક્વેશન્સ બનાવવાના અને દેટ ઇક્વેશન્સ રિપ્રેઝેન્ટ મેથેમેટિક્સ. સો આઈ મસ્ટ સે મેથેમેટિક્સની ડેફિનેશન તો હું એ રીતે કહી શકું કે ભાઈ કોઈ પેટર્ન આઈડેન્ટિફાઈ કરો નેચરમાંથી અને એ પેટર્નને આઈડેન્ટિફાઈ કરીને રિપ્રેઝેન્ટ કરો કોઈ લેંગ્વેજમાં અને એ લેંગ્વેજને હું મેથેમેટિક્સ કહી શકું. ધ લેંગ્વેજ ઇઝ કોલ્ડ મેથેમેટિક્સ. આઈડેન્ટિફાઈંગ પેટર્ન, trying to convert and represent it with the language, that is called mathematics. પેટર્નની વાત આવી તો બીજું એક એક્ઝામ્પલ આપું કે ગેલેલિયો વેન હી વોઝ 16 years old, 16 વર્ષનો હતો ત્યારે એ અલગ જ એક માણસ હતો. લાઈક એક એની પર્સનાલિટી ડિફરન્ટ હતી. એ બધી વસ્તુને અલગ પરસેપ્શનથી જોતો. લાઈક એકવાર એ ચર્ચમાં ગયો અને એ ચર્ચની અંદર બધા પ્રે કરતા હોય ઓબ્વિયસલી, તો એ પ્રે કરતાં કરતાં એની નજર ઉપર ગઈ, છત ઉપર. ઓકે, તો છત ઉપર જોઈને ભાઈ વિચારે છે કે જે ત્યાં એને દેખાય એ શું દેખાય છે, એક ઝુમર દેખાય છે, લાઇટનો ઝુમર. ઓકે, એ લાઇટનો ઝુમર કન્ટિન્યુઅસલી પેન્ડુલમની જેમ મૂવ કરતો હતો. હવે જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ એક સરખી સ્પીડથી, સોરી આઈ કેન સે એક સરખા ટાઈમ પર મૂવમેન્ટ થતી હતી. મતલબ સમજી લો કે આ કોઈ ઝુમર છે એ અહીંયાથી આ બાજુ પહોંચે અને ત્યાંથી અગેન ત્યાં મેઇન પોઝિશન પર પહોંચે, એના માટે જે ટાઈમ લાગે એ સિમિલર હતો. વેલ, ટાઈમની જો વાત કરું તો ટાઈમ સિમિલર હતો એવું કેમ કહી શકો?
ત્યારે ઘડિયાળ તો નહોતી, એવું તો છે નહીં કે ચાલો વોચ હતું, વોચમાં જોઈ લો અને ટાઈમ મેઝર કરી લો. તો એકચ્યુઅલમાં એને શું વિચાર્યું કે ચાલો હું એક નસ ચેક કરું, મારી હાર્ટબીટ ચેક કરું અને હાર્ટબીટના બેઝથી હું ટાઈમ મેઝર કરું કે એક સરખી હાર્ટબીટમાં એ ટ્રાવેલ કરે છે. મતલબ સમજી લો કે કોઈ એલિમેન્ટ છે, ઇટ મૂવ્સ ફ્રોમ હિયર in the opposite direction from this place and again it moves from that place to the original place. આ જે મૂવમેન્ટ છે એના માટેનો ટાઈમ એને સમજી લો કે કોઈ હાર્ટબીટના ફોર્મમાં મેઝર કર્યો કે સપોઝ ઇટ ઇઝ 4 હાર્ટબીટ, 4 હાર્ટબીટ જેટલો થતો હતો. નાઉ સરપ્રાઇઝિંગ મોમેન્ટ ઇઝ વોટ, અચાનકથી બહારથી થ્રસ્ટ ઓફ એર એટલે કે હવાની સ્પીડ વધી ગઈ. તો ઓબ્વિયસલી ઝૂમર થોડુંક વધારે સ્પીડથી મૂવ થવા મળતું હશે. તો એના મગજમાં વિચાર આવ્યો કે ભાઈ અત્યારે વધારે સ્પીડથી મૂવમેન્ટ થતું હશે તો કદાચ એ ટાઈમ ઓછો લેતો હશે મે બી. અગેન એને એ પર્ટિક્યુલર મોમેન્ટે કે જ્યારે સ્પીડ વધી ગઈ હતી એ મોમેન્ટે પણ એને અગેન હાર્ટબીટ ચેક કરી તો અગેન હી હેઝ ફાઉન્ડ ફોર હાર્ટબીટ અગેન. ઇટ મીન્સ કે પાછું એ 4 હાર્ટબીટ જ હતું. મતલબ પહેલાં જ્યારે આ રીતે મૂવમેન્ટ થતું ત્યારે બી 4 હાર્ટબીટ હતું અને પછી બી 4 હાર્ટબીટ જ દેખાતું હતું. બટ જસ્ટ ડિફરન્સ શું હતો કે થોડુંક વધારે આમ હેલોચા ખાતું હતું. લાઈક મોમેન્ટ ઇઝ સમવટ બિગર. તો ઓબ્વિયસલી સ્પીડ વધી ગઈ હશે અને મોમેન્ટ બી એટલું થઈ ગયું હશે. તો એને શું ફાઇન્ડ કર્યું કે ભાઈ આ જે પેન્ડુલમ છે, આ ટાઈપનું જે પેન્ડુલમ છે એ પેન્ડુલમ ઓલવેઝ એક સરખી સ્પીડથી જ મૂવ કરતો હોય. તો મે બી એના મગજની અંદર એવો વિચાર આવ્યો હોવો જોઈએ કે ભાઈ ચાલો આવું એક પેન્ડુલમ બનાવીએ કે જે ટાઈમ મશીન એટલે કે ટાઈમ મશીન એટલે પેલું નહીં કે ફ્યુચરમાં જઈ શકે. ટાઈમ મશીન મીન્સ કાઇન્ડ ઓફ વોચ. એવી વોચ બનાવીએ કે જે ટાઈમને મેઝર કરતું હોય. કેમ કે એક સરખી મૂવમેન્ટ જ લે છે તો ઓબ્વિયસલી એક ટાઈમને મેઝર કરી શકે એના માટેનું કોઈ એક મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની જરૂર પડે, ગિયર અને આ બધી વસ્તુનો યુઝ કરીને. વેલ એકચ્યુઅલી હી વોઝ ફેલ્ડ. એને બનાવવા માટે ફેલ્ડ થઈ ગયો હતો કે ભાઈ આ ટાઈમનો મશીન એટલે કે વોચ બનાવી શક્યો નહીં. બટ આફ્ટર અપ્રોક્સિમેટલી 60-70 યર્સ, ઓલમોસ્ટ 60-70 યર્સ પછી પેન્ડુલમ મૂવમેન્ટ, આ જે પેન્ડુલમ છે ને એવી ઘડિયાળ આપણે આ ભાઈએ બનાવી હતી, ક્રિસ્ટિયન હ્યુજેન્સ. ક્રિસ્ટિયન હ્યુજેન ઇઝ ધ સાયન્ટિસ્ટ હુ હેઝ મેડ ધીસ વોચ, પેન્ડુલમ વોચ. એ પેન્ડુલમ વોચને ગેલેલિયોના બેઝિક રૂલ્સનો યુઝ કરીને બનાવી હતી. તો અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે ભાઈ જે ટાઈમ દેખાડતું જે વોચ છે, જે પહેલી વોચ દુનિયા અંદર આવેલી પહેલી વોચ જે છે એનું ઇન્વેન્શન ક્યાંથી થયું હતું? તેનું ઇન્વેન્શન ગેલેલિયોએ ચર્ચમાં બેઠા બેઠા એક પેટર્નને નોટિસ કરીને કરેલું. સો દેટ ઇઝ વોટ મેથેમેટિક્સ. મેથેમેટિક્સ શું છે? તો આ બધું જ મેથેમેટિક્સ છે કે એને એ પર્ટિક્યુલર મોમેન્ટને કેપ્ચર કરી, મોમેન્ટ એ પેટર્નને વિચારી, એ પેટર્નના બેઝથી એને કેલ્ક્યુલેશન કર્યા, ઘણા બધા ઇક્વેશન્સ બનાવ્યા. બટ ઓબ્વિયસલી એ ટાઈમ મશીન બનાવવા માટે ફેલ ગયો. લેટર ઓન એના જે બી બેઝિક રૂલ્સ અને રેગ્યુલેશન છે એનો કોઈ યુઝ કરીને બીજા સાયન્ટિસ્ટે એ ફોર્મ્યુલાનો યુઝ કરીને મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. મે બી એ ટાઈમ એવો હશે કે જ્યારે મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનું એડવાન્સમેન્ટ એટલું નહીં થયું હોય, ટેકનોલોજી એટલી આગળ નહીં વધી હોય. બિકોઝ ઓફ સમ અધર રિસર્ચિસ અને ટેકનોલોજી બીજા સાયન્ટિસ્ટે એ રિસર્ચનો યુઝ કરીને ઘડિયાળ બનાવી નાખી. સો ફાઇનલી વી ગોટ અ વોચ. ઓબ્વિયસલી આફ્ટર દેટ ટાઈમ 200 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી એ ટાઈપની વોચ માર્કેટમાં રહી દુનિયાની અંદર. ઓબ્વિયસલી it was a big time, So what I'm trying to say here is mathematics is all about pattern and pattern is all about mathematics. If we convert all the patterns into the language, then it becomes automatically mathematics. Galileo ત્યારે એવું કહેતો હતો, ફેમસ મેથેમેટિશિયન હતો ઓબ્વિયસલી. he has written this word that the law of nature, નેચરના જે લો છે, નેચરના જે નિયમ છે, કુદરતના નિયમો, are written in the language of mathematics. એ હંમેશા મેથેમેટિક્સની લેંગ્વેજમાં જ લખી શકાય. We cannot write it in other language. અને મેથેમેટિક્સ એક એવી લેંગ્વેજ છે which is always common for everyone. It means સપોઝ કોઈ ઇંગ્લિશમેન છે, એ ઇંગ્લિશ લેંગ્વેજ બોલશે બટ લખવા માટે ઇંગ્લિશ લખશે, બટ સમજી લો કોઈ વસ્તુને ઇક્વેશનના ફોર્મમાં લખવું છે, કોઈ સમજાવવું છે, તો એને મેથેમેટિક્સ લખવું પડશે. એ જ સિમિલર મેથેમેટિક્સ ઇન્ડિયન પીપલ કેન ઓલ્સો યુઝ. સિમિલર મેથેમેટિક્સ ચાઇનીઝ પીપલ કેન ઓલ્સો યુઝ. આ ડિફરન્ટ લેંગ્વેજના પર્સન્સનું મેથેમેટિક્સ તો સિમિલર જ રહેશે. ઇટ મીન્સ વોટ ધ મેથેમેટિક્સ ઇઝ અ યુનિવર્સલ લેંગ્વેજ. મે બી કોઈ બીજા પ્લાનેટ ઉપર
આપણા સોલર સિસ્ટમની બહાર કોઈ બીજા પ્લાનેટ ઉપર પણ અગેન નેચરના જે લો છે જો સિમિલરલી વર્ક કરતા હશે સપોઝ દેન ધ મેથેમેટિક્સ ધ લેંગ્વેજ ઓફ મેથેમેટિક્સ ઓવર ધેર ઇઝ ઓલ્સો સિમિલર. એ પણ સિમિલર જ હશે ત્યાં પણ એ લોકોના મેથેમેટિકલ ફોર્મ્યુલા અને આપણા મેથેમેટિકલ ફોર્મ્યુલા ડેફિનેટલી સિમિલર હોવા જોઈએ. દેટ ઇઝ વોટ ધ સિંગલ ફેક્ટ વર્ક્સ ઇન લાઈફ. આગળ વધારીએ. According to me, law of nature can be understood by physics and it can be written in the form of language of mathematics. એટલે કે જે લો ઓફ નેચર છે એ સમજવા માટે ફિઝિક્સની જરૂર પડે, બટ એને લખવા માટે હંમેશા મેથેમેટિક્સની જરૂર પડે. મેં 3 ફિગર દેખાડી છે, 3 પિક્ચર દેખાડ્યા છે. આ વસ્તુને સમજાવવા માટે થોડુંક એક નાનું એક્ઝામ્પલ આપું છું. એપ્રોક્સિમેટલી 1830, 1830, 1833, 1835, the time of Michael Faraday. હી વોઝ એ લિટરેટ પર્સન. એ એકચ્યુઅલી અનએજ્યુકેટેડ હતો, સ્ટાર્ટિંગથી ભણવામાં એટલો હોશિયાર નહીં હતો, બટ હી વોઝ અ ગ્રેટ 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 સાયન્ટિસ્ટ બિકોઝ ઓફ હિઝ માઇન્ડ. એનું માઇન્ડ છે ને સાયન્ટિફિક લેવલે ઘણું વર્ક કરતું હતું. તો એ સમયની અંદર જ્યારે એનું એજ્યુકેશન પૂરું નહીં થયું, એજ્યુકેશન એને લીધું નહીં, તો એ સમય પહેલાં એ શરૂઆતમાં એ ફેક્ટરીમાં વર્ક કરતો હતો, પછી એ બુક સ્ટોરમાં વર્ક કરવાનું ચાલુ કર્યું. અને એ જે વર્કિંગના પ્લેસ જે છે એના પ્લેસ ઉપરથી એને ઘણું શીખવું, ટેકનોલોજી વિશે ઘણું શીખો, ફેક્ટરીમાંથી ટેકનોલોજી વિશે શીખો, એડવાન્સમેન્ટ વિશે શીખો કે કઈ રીતે ટેકનોલોજીમાં વર્કિંગ થાય છે. બુક સ્ટોરની અંદર એ ઘણી બધી બુક્સ, સાયન્ટિફિકલ લેવલની બુક વાંચીને એ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શીખો. એન્ડ એને એકવાર એક લેટર હેમ્ફ્રી ડેવીને લખો એના રિસર્ચના બેઝથી. હેમ્ફ્રી ડેવી વોઝ વેરી હેપી. એ ખુશ થઈ ગયો અને એ હેમ્ફ્રી ડેવીએ પોતાની લેબની અંદર માઇકલ ફેરાડેને વર્ક કરવા માટે એઝ અ આસિસ્ટન્ટ પરમિશન આપી. ઓકે. હેમ્ફ્રી ડેવી અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના, કેમિકલના, આ બધા ફિલ્ડના જે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરતો, ત્યાં માઇકલ ફેરાડેને નોટિસ કરતો, જોતો. અને જ્યારે હેમ્ફ્રી ડેવી સાંજે નીકળી જાય ત્યારે માઇકલ ફેરાડે એ જ સેમ એક્સપેરિમેન્ટને પોતાની રીતે અલગ પરસેપ્શનથી, પોતાની રીતે અલગ પેટર્નથી વિચારીને કરતો. તો એ બેઝિક રૂલ્સ અલગ અલગ વિચારતા એને એકવાર એ ટાઈપનું પરસેપ્શન, એ ટાઈપની ધારણા આવી અને એની અંદર એને ઇલેક્ટ્રિસિટીમાંથી જનરેટર બનાવવાની એક પેટર્ન મળી ગઈ. ઓબ્વિયસલી ઇટ વોઝ અ બિગ હાઇક ઇન ધોઝ ટાઈમ. સી, ઇલેક્ટ્રિસિટીમાંથી જનરેટર એટલે કે ઇલેક્ટ્રિસિટીમાંથી રોટેશનલ પાવર, ફરતો પાવર સૌથી પહેલાં કોને બનાવ્યો? માઇકલ ફેરાડે. ઇલેક્ટ્રિક બોય. માઇકલ ફેરાડેને ઇલેક્ટ્રિક બોય કહેતા એ સમયમાં. વાય? બિકોઝ એ ઇલેક્ટ્રિસિટીના બેઝિક રૂલ્સનો ખજાનો હતો એની પાસે. સો એવું થયું કે હેમ્ફ્રી ડેવીની લેબની અંદર જ્યારે માઇકલ ફેરાડે પહેલી વાર ઇલેક્ટ્રિસિટીમાંથી રોટેશનલ પાવર ક્રિએટ કર્યો ત્યારે અચાનકથી ઇન્ડસ્ટ્રીની અંદર, માર્કેટની અંદર બ્લાસ્ટ થઈ ગયો. મતલબ લાઈક ઇટ વોઝ અ બિગ ટાઈમ. ટીલ નાઉ વી આર યુઝિંગ સિમિલર પ્રિન્સિપલ ઓફ માઇકલ ફેરાડે. તમે તમારે ઘરની અંદર ચેક કરો, સ્ટાર્ટિંગ ફ્રોમ ફેન, જે ફેન વર્ક કરે છે એ બી ફરે છે. ફ્રીજની અંદર કમ્પ્રેસર ફરતું હોય છે. વોશિંગ મશીન ફરતું મુવમેન્ટ છે. ડેફિનેટલી મિક્સચર, જે કોઈ વસ્તુ મિક્સ કરવા માટે અથવા એને ક્રશ કરવા માટે મિક્સચર જે યુઝ કરો છો કિચનની અંદર, ઓબ્વિયસલી ફરતું હોય છે. ઘણી બધી વસ્તુ જે તમને દેખાય છે ફરતી હોય છે. એ બધી ફરતી વસ્તુઓ જે છે ને ક્યાંથી આવે છે, કઈ રીતે ફરે છે, શું ઇનપુટ તરીકે નાખો છો? ઓબ્વિયસલી ઇલેક્ટ્રિસિટી. એ ઇલેક્ટ્રિસિટીમાંથી જે રોટેશનલ પાવર એટલે કે જે ફરતો પાવર કન્વર્ટ થાય છે, દેટ વોઝ ફાઉન્ડ બાય માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે એના પછી ઘણા બધા ઇન્વેન્શન કર્યા, બટ બિકોઝ ઓફ હિઝ એજ્યુકેશન નહોતું એટલે શું થતું હતું કે એના એજ્યુકેશન વગર એ જે આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન જે વિચારતો, જે પરસેપ્શન કરતો, એને પ્રેક્ટિકલી બી ઘણી બધી વાર કરતો, પોસિબલ થઈ જતું, લાઈક આ જનરેટર. બટ હી કુડ નોટ પુટ ઇટ ઇન અ લેંગ્વેજ. એ લેંગ્વેજની અંદર નહીં મૂકી શકતો હતો બિકોઝ ઓફ હિઝ બેઝિક નોલેજ. એનું બેઝિક નોલેજ મેથેમેટિક્સની અંદર હતું જ નહીં કે એવી રીતે એડિશન, સબટ્રેક્શન. હી હેઝ નોટ સ્ટડીડ એનીથિંગ. તો એની હેલ્પ જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, એના વર્ષ અપ્રોક્સિમેટલી 20-30 યર્સ પછી આ ભાઈનો જન્મ થયો. અને એ મેક્સવેલ વોઝ અ ગ્રેટ મેથેમેટિશિયન. હી હેઝ રિસર્ચ ઇન Michael Faraday's work.
માઇકલ ફેરાડેના જે વર્ક હતા ને એ વર્ક ઉપર એને રિસર્ચ કર્યા, એના જેટલા બેઝિક રૂલ્સ અને રેગ્યુલેશન હતા એને લેંગ્વેજની અંદર એટલે કે મેથેમેટિકલ ઇક્વેશનની અંદર કન્વર્ટ કરવાનું કામ મેક્સવેલે કર્યું. સો હું અહીંયા શું સમજાવવા માગું છું કે નેચર ઓફ લો જે છે, લો ઓફ નેચર ઓર નેચર ઓફ વોટ એવર એનીથિંગ કેન બી અન્ડરસ્ટુડ બાય ફિઝિશિયન. એક માઇકલ ફેરાડે સમજાવી શકતો હતો, બટ હી કુડ નોટ રાઇટ ઇટ. That can be written in language of mathematics by James Clerk Maxwell. So here I am giving you one example where physician and mathematician can work. I have one more example for this also. The great scientist Einstein. Definitely તમારા બધા પાસે એનું નામ અને એનું ડેટા હશે કે શું હતો એ. લેટેસ્ટ અત્યાર સુધીનો જો મોટામાં મોટો સાયન્ટિસ્ટ કહી શકીએ તો આઇન્સ્ટાઈને શું ફાઇન્ડ કર્યું તો ઘણી બધી વસ્તુ, બટ એ જે ફેમસ હતો એને ટાઈમ ટ્રાવેલિંગ કન્સેપ્ટ ઉપર કે ટાઈમ ટ્રાવેલિંગ પોસિબલ છે. એ સૌથી પહેલાં કહેવાવાળો માણસ કોણ હતો તો કે આઇન્સ્ટાઈન. કઈ રીતે કહી શક્યો? એને કંઈક વિચાર્યું હશે તો ને. એને એ બધા રૂલ્સને ઇમેજિન કર્યા, બેઝિક રૂલ્સથી માંડીને બધા રૂલ્સને પ્રૂવ કર્યા યુઝિંગ મેથેમેટિક્સ. બટ આ બધી કોમ્પ્લેક્સ વસ્તુઓને પ્રૂવ કરવા માટે કોમ્પ્લેક્સ મેથેમેટિક્સની જરૂર હતી, અને એ સમયે આઇન્સ્ટાઈન પાસે એટલા લેવલનું મેથેમેટિક્સ, કોમ્પ્લેક્સ લેવલનું મેથેમેટિક્સ નહીં હતું. ઓબ્વિયસલી હી વોઝ અ મેથેમેટિશિયન ઓલ્સો, બટ હી કુડ નોટ સોલ્વ ધોઝ કોમ્પ્લેક્સ લેવલ ઓફ ટાઈમ ટ્રાવેલિંગ થિયરી. Definitely he has taken help of some of the pure mathematician, and by using those help he has proved, he has found the formula of time traveling, how it is possible with some of the assumption. Definitely તો આ બધા રિલેટિવિટીના એઝમ્પશન જે છે એ બધા પોસિબલ થયા બિકોઝ ઓફ ધ રિસર્ચ ઓર પેટર્ન હી હેઝ ફાઉન્ડ ઇન નેચર. તો જે નેચરની અંદર જે પેટર્ન મળે છે એ પેટર્નને કોઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાની જે થિયરી છે આઇન્સ્ટાઈને એના કલીગ મેથેમેટિશિયને જે બનાવ્યા એ ડેફિનેટલી પોસિબલ ક્યારે થયા? ઇફ વી કુડ ફાઉન્ડ સમ પેટર્ન ફ્રોમ ધ નેચર એન્ડ ઇફ વી કુડ arrange it in a language, definitely you are a mathematician. I don't want to go in so much deeper. ઘણા બધા એવા તો એક્ઝામ્પલ છે કે જે આ બધી વસ્તુને સમજાવી શકે, બટ જસ્ટ લેટ મી કમ્પ્લીટ માય લેક્ચર વિથ સમ ઓફ ધ કન્ટેન્ટ ઓફ હિસ્ટ્રી. હિસ્ટ્રીમાં જો હું એવું કહું તો મેથેમેટિક્સની અંદર હિસ્ટ્રી શું હોઈ શકે? આપણે કેવી રીતે વિચારી શકીએ ભાઈ મેથેમેટિક્સમાં કઈ રીતે હિસ્ટ્રી બને? તો મેં એવું વિચાર્યું કે ચલો આપણે બહુ જૂના સમયથી ચાલુ કરીએ કે એ લોકો મેથેમેટિક્સને કઈ રીતે વિચારતા હતા અને લેટેસ્ટ ટાઈમ ઇન્ટરવલની અંદર આ મેથેમેટિક્સ કઈ રીતે આગળ પ્રોપગેટ થયું. સો એપ્રોક્સિમેટલી 5000 years before from today, it means કે 3000 years BC before Christ, pyramid of Egypt it was built. Okay, pyramid of Egypt જ્યારે બન્યો 5000 વર્ષ પહેલાં, ઓબ્વિયસલી આપણી પાસે કોઈ પ્રૂફ નથી કે એ લોકોએ કેલ્ક્યુલેશનના આ પર્ટિક્યુલર પ્રિન્સિપલ કે આ થિયરી યુઝ કરેલી. વી ડી નોટ હેવ એની પ્રૂફ ફોર દેટ, બટ ફ્રોમ ધ પિક્ચર, ફ્રોમ ધ construction, we can easily identify that definitely they have used mathematics, calculation and everything which can be possible only because of mathematics. A mathematics વગર possible જ નહીં થાય because the length, the width, the amount of material that he need to carry or he or she or they need to carry from the bottom place to the upper place, નીચેથી ઉપર લઈ જવા માટે, કોઈ વસ્તુને લઈ જવા માટે, એટલા હેવી સ્ટોનને, હેવી પથ્થરોને નીચેથી ઉપર લઈ જવા માટે જે લિફ્ટ કરવાની કેપેસિટી છે, ફોર્સ છે, આ બધા કેલ્ક્યુલેશન વગર પોસિબલ થાય જ નહીં ડેફિનેટલી. સો આ કન્સ્ટ્રક્શન એ એક પ્રૂફ છે કે એ લોકો એક મેથેમેટિશિયન હોઈ શકે. એ લોકોની બી થોડા ઘણા પ્રૂફ પ્રમાણે એ લોકો મેથેમેટિક્સમાં નંબરને આ રીતે દેખાડતા. 1 ને આ રીતે લાઈક ઇટ ઇઝ સિમ્પલ, 1 ઇઝ લાઈક અ કોલમ. 10 ને એ રીતે એ લોકો ઊંધો યુ આ ટાઈપનો શેપ દેખાડતા હતા. 100, 1000, 10,000, 1 lakh, 10⁻⁶, 1 million. બટ સિસ્ટમ વોઝ સો કોમ્પ્લેક્સ. આ પિક્ચરના બેઝથી તમારે નંબર સિસ્ટમને વર્ક કરાવવું હોય, નંબર સિસ્ટમને યુઝ કરવી હોય તો ઇટ ઇઝ સો કોમ્પ્લેક્સ. ઇફ યુ વોન્ટ ટુ રિપ્રેઝેન્ટ 236, then it is so complex to write over there. 236ને લખવા માટે ઓલમોસ્ટ અત્યારે તો કોઈ પ્રૂફ નથી એના કે એ લોકો કઈ રીતે લખતા હતા, બટ 236 હાફ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ દેન હાઉ વી કેન રાઇટ. તો તમારે કદાચ એવું વિચારવું પડે કે 236ને લખવા માટે એ લોકો કદાચ 100 + 100 એટલે કે આમ કહીને આમ આ 200 થઈ ગયા, મે બી 3 દેટ ઇઝ 30 + 6, તો 30 લખવા માટે કદાચ આને 3 વાર યુઝ કરતા હોય કે ભાઈ ચાલો આ રીતે 3 વાર આને યુઝ કર્યું, અને 6 લખવા માટે આ લાઈન કદાચ એ લોકો
મે બી આ નંબર કદાચ 236 રિપ્રેઝેન્ટ કરતો હોય. સો ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ સિસ્ટમ. આટલી કોમ્પ્લેક્સ સિસ્ટમથી કોઈ નંબરને લખવા એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. અને અગેન આ ખાલી નંબર લખવાનું કામ થયું. નંબર લખ્યા પછી એના ઓપરેશન, દેટ ઇઝ મેથેમેટિકલ ટૂલ્સ યુઝ કરીને એડિશન, સબટ્રેક્શન, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઇટ બીકમ વેરી કોમ્પ્લેક્સ. બહુ અઘરું થઈ જાય છોકરાઓ. એટલે આવી સિસ્ટમથી એ લોકો યુઝ કરતા, બટ ઇટ ઇઝ નોટ કન્ટિન્યુ ટિલ નાવ. એ અત્યાર સુધી કન્ટિન્યુ એટલે નહીં થઈ કે ભાઈ આપણે કંઈક નવી સિસ્ટમની જરૂર પડી. એપ્રોક્સિમેટલી 2500 થી 4000 વર્ષ પહેલાં, એટલે કે 1800 થી 600 BC, ધ બેબિલોનિયા, તમે બેબિલોનિયા જે અત્યારે ઈરાક છે, આ જે બેબિલોનિયા છે અત્યારે ઈરાક છે, એના કલ્ચરની અંદર પણ ઓબ્વિયસલી તમે જોઈ શકો છો આ સિટી ડેફિનેટલી મેથેમેટિક્સ વગર આ બધા પોસિબલ નહીં હતા, બધા કન્સ્ટ્રક્શન. એ લોકો બી લખવા માટે અત્યારે અમુક રેકોર્ડ એવા આપણી પાસે છે, નોટ મારી પાસે, બટ ધીસ વર્લ્ડ હેવ, કે એ લોકો કાંઈ વસ્તુ લખવા માટે, કોઈ નંબરને લખવા માટે પાંદડાનો યુઝ કરતા, લીફ પેપર ઓર માટીના વાસણ ઉપર કે માટીની કોઈ સ્ટ્રીપ ઉપર, ક્લે સ્ટ્રીપ ઉપર લખતા હતા. અને એ લોકોની નંબર સિસ્ટમ કંઈક આ રીતે હતી, તમે જોઈ શકો છો. એન્ડ અગેન ઇટ ઇઝ સો કોમ્પ્લેક્સ ટુ રાઇટ. વેલ, ઓલમોસ્ટ 2500 years બિફોર, ગ્રેટ ચાઇના હોલ, તમે જોઈ શકો છો. આ પણ એક પ્રૂફ છે that calculation was possible in those time, 2500 years before also, because without calculation આટલી thousands of કિલોમીટરની લેન્થની વોલ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ પોસિબલ. સેફ્ટી પર્પઝ માટે એ લોકોએ વોલ બનાવેલી ચાઇનાવાળાએ, અને એ વોલ માટે બનાવવા માટે જે કન્સ્ટ્રક્શન કરવા માટે જે કેલ્ક્યુલેશનની જરૂર પડે, ડેફિનેટલી વિધાઉટ મેથેમેટિક્સ ઇટ વોઝ અગેન નોટ પોસિબલ. અને એ લોકોનું મેથેમેટિક્સ થોડુંક આ જૂના ટાઈમના કમ્પેરમાં થોડુંક ઇઝી હતું. દે હેવ યુઝડ કોલમ સિસ્ટમ ટુ રાઇટ નંબર્સ. એઝ યુ કેન સી, 924 કેન બી રિટન એઝ ધીસ ફોર્મ. હિયર ધીસ ઇઝ 9, ધીસ ઇઝ 2 એન્ડ ધીસ ઇઝ 4. બટ આ સિસ્ટમ બી અગેન કોમ્પ્લેક્સ જ કહેવાય, કેમ કે સપોઝ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ 23, then definitely what you will feel that this is 23. Maybe some person will think that how can I write 203? તો 0 માટે તો કોઈ નંબર જ નહીં હતો. બટ એ ટાઈમમાં 0 કેન બી કન્સિડર્ડ એઝ વોઇડ. વોઇડ એટલે વચ્ચે જગ્યા છોડો, એટલે કઈ રીતે જગ્યા છોડો, એન્ડ ધેન અગેન રાઇટ ધીસ 3. સો મે બી કદાચ આ જગ્યાને એ લોકો નીચે લાઇન કરી તો નહીં છોડતા હોય, તો આ વોઇડ જો છોડી દીધું છે, જે જગ્યા છોડી દીધી છે, એ લોકો એને 0 કહેતા હોય સપોઝ, તો આ નંબર અને આ નંબરમાં કોઈ ડિફરન્ટ દેખાતો નથી. એન્ડ અગેન સમબડી સપોઝ જો આ રીતે લખી નાખે 2 3 ને, તો મે બી દે કેન થિંક ઓફ 5 ઓલ્સો, આને 5 પણ વિચારી શકે. સો ધીસ સિસ્ટમ વોઝ અગેન કોમ્પ્લેક્સ. વી કુડ નોટ ઇઝીલી આઈડેન્ટિફાય નંબર ફ્રોમ બાય સીઈંગ ઓલ ધ પિક્ચર્સ. આપણે પિક્ચર જોઈને એક્ઝેક્ટલી આઈડેન્ટિફાય કરવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. So, after that, in approximately 1500 years before, in 6th century, Aryabhatta, who has invented zero, એને ઝીરો ઇન્વેન્ટ કર્યો અને એ ઝીરોને ઇનબિલ્ટ કર્યો. એના 100 years પછી Brahmagupta had used that zero in such a context by which the question of representing a big number was solved. Means, જે મોટા નંબર હતા એને લખવાની જે પેટર્ન છે એ સિમ્પલ થઈ ગઈ, એ કન્ટેક્સ્ટ આખો ચેન્જ થઈ ગયો. સપોઝ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ 236, then definitely you will write like this, 200 plus 30 plus 6. Okay, so as anyone could write like this. આ નંબરને એ લોકો લખતા હતા અને આને એ લોકો 236 કહેતા હતા. સપોઝ 300 plus 56 plus 7, સે કોઈને 357 લખવું હોય તો. So this was the possibilities written by બ્રહ્મગુપ્તા. એના બુક્સની અંદર આ બધા લેખ છે, આ બધી વસ્તુ પ્રૂફમાં છે કે ભાઈ બ્રહ્મગુપ્તા હેઝ રિટન ઓલ ધ નંબર્સ ઇન સચ અ વે સો દેટ હી હેઝ યુઝડ ઝીરો ઓલ્સો ઓવર ધેર. ઝીરોને પણ યુઝ કર્યો હતો અને નંબર સિસ્ટમને એ લોકો આ રીતે વર્ક કરાવતા હતા. નેગેટિવ નંબર ઓલ્સો મેડ બાય ધીસ બ્રહ્મગુપ્તા. નેગેટિવ નંબરને પણ ઇમેજિન કર્યો કે કેવી રીતે નેગેટિવ નંબર વિચારી શકાય. હી હેઝ થિંક દેટ ધીસ વોઝ નેચરલ નંબર 0 1 2 3. તો આ રીતે જો નેચરલ નંબર વર્ક કરતા હોય તો ઓબ્વિયસલી 0 પછી નેગેટિવ ડિરેક્શન, રિવર્સ ડિરેક્શનની અંદર કોઈ નેગેટિવ નંબર પણ ઇમેજિન કરી શકાય. અને આ બેઝિક રૂલ્સ અગેન બ્રહ્મગુપ્તા હેઝ ગિવન. ધીસ એન્શિયન્ટ ઇન્ડિયા ઇટ વોઝ રિપ્રેઝન્ટ બાય ઋણાત્મક નંબર. આ નંબરોને ઋણાત્મક નંબર્સ
ઋણ નંબર, કદાચ ગુજરાતી મીડિયમના કોઈ સ્ટુડન્ટને ખબર હશે કે આને ઋણ કહેવાય. સો ઋણ વોઝ ધ વર્ડ કેમ ફ્રોમ ધ સંસ્કૃત. સંસ્કૃતના વર્ડમાંથી બનાવેલો છે ઋણાત્મક. આપણે ઇંગ્લિશમાં એને નેગેટિવ કહીએ છીએ ઓબ્વિયસલી. સો ધીસ નેગેટિવ નંબર ઓલ્સો વુડ હેવ ફાઉન્ડ બાય બ્રહ્મગુપ્તા. બ્રહ્મગુપ્તાએ નેગેટિવ નંબર પણ ઇન્વેન્ટ કર્યો. વેલ, હું આ બધું એટલે સમજાવું છું કે આ નંબર સિસ્ટમ કઈ રીતે ઇનબિલ્ટ થઈ દુનિયાની અંદર. 1 2 3 4 5 6 કઈ રીતે ઇનબિલ્ટ થયા, નેગેટિવ નંબર કઈ રીતે ઇનબિલ્ટ થયો, ઇન્ફાઇનાઇટ કઈ રીતે ઇનબિલ્ટ થયું. માધવા એક એવો મેથેમેટિશિયન હતો 14th સેન્ચુરીની અંદર, આફ્ટર 600 ઓલમોસ્ટ 600-700 યર્સ આફ્ટર બ્રહ્મગુપ્તા. માધવા ઇન્ડિયન મેથેમેટિશિયન, હી હેઝ ફાઉન્ડ ઇન્ફાઇનાઇટ. કઈ રીતે ઇન્ફાઇનાઇટ વિચારો? તો એને એક વિચારી શકે કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ લીધો. સપોઝ હી હેઝ ટેકન વન ફ્રૂટ. એક ફ્રૂટ લીધું છે એપલ. એપલના 2 ટુકડા કરો, 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરો. અગેન જે 2 ટુકડા થઈ ગયા એને અગેન 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરો. અગેન એન્ડ અગેન વી આર ફર્ધર ડિવાઇડિંગ ઇન 2 પાર્ટ્સ, વી આર ગેટિંગ smaller part of the pieces of apple. એ જે સ્મોલર નાના જે પીસીસ થયા, અગેન ઇફ યુ આર ડિવાઇડિંગ ઇન 2 or 3 parts and 4 parts, further dividing all the pieces of the apple will give in number of infinite pieces. એ infinite pieces ની અંદર એકચ્યુઅલમાં કન્વર્ટ થઈ જાય. So what he has think that suppose this is a number system, then in between 1 to 2 we can divide this particular number into infinite number of parts. તો અગેન આ બધા ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પાર્ટ પણ એક રિયલ છે. રિયલ નંબરમાં ઘણા બધા નંબર ઇનબિલ્ટ થઈ ગયા. સો ધીસ હોલ થિયરી અગેન ગિવન બાય માધવાન. સો આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયન મેથેમેટિશિયન હેઝ ગિવન અ બિગ prominent research, a big prominent participation in number theorem, number systems. અને એ બધી નંબર સિસ્ટમ ઓલમોસ્ટ જે રીતે વર્ક કરતી હતી એ વર્ક કરતી સિસ્ટમને એપ્રોક્સિમેટલી 15-16 સેન્ચુરીની અંદર હિન્દુ અરેબિક કલ્ચર દ્વારા જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ નંબર સિસ્ટમમાં કન્વર્ટ થયું, લાઈક 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. This was possible in 15-16 century and it again came from here. It then after spread through European country માં, અમેરિકા, ચાઇના, બધી જગ્યાએ સ્પ્રેડ થયું. and એ બધા again આજ સુધી we all are using those systems. એ બધી સિસ્ટમને આપણે અત્યારે પણ યુઝ કરીએ છીએ. વેલ, સમવટ અબાઉટ માધવા એક એવો મેથેમેટિશિયન હતો, એને ઘણું બધું ફાઇન્ડ કર્યું. એવું નહીં કે પહેલી ઇન્ફાઇનાઇટ ફાઇન્ડ કરી દીધું એટલે પૂરું થઈ ગયું. Madhava have found many infinite series and he has also contributed many theorems in trigonometry also. So sin theta, cos theta, tan theta છે એની exact precise value find કરવા માટે એને infinite series ના ફોર્મ્યુલા આપેલા છે. sin x છે તો sin x નો સપોઝ હજી કોઈ 11th ના સ્ટુડન્ટને ખબર ના હોય કદાચ, પણ આ ટાઈપનો એક infinitesimal series બને. ઓબ્વિયસલી જોવામાં લાગે થોડી કોમ્પ્લેક્સ, બટ એકવાર બધું યુઝ ટુ થઈ જાય તો ઇઝી થઈ જાય. તો આવી સિરીઝ આવે, એ સિરીઝ અગેન ઇટ ઇઝ ફાઉન્ડ બાય ધીસ માધવાન. sin x, cos x, tan x. અને sin x, cos x અને tan x ની જે થિયરી હતી એ એના બેસથી એને ઇન્વર્સ sin x, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ આ બધાના ઇન્ફાઇનાઇટેસિમલ ફોર્મ્યુલાસ એને ફાઇન્ડ કર્યા અને બેસથી પાઈની પણ એક્ઝેક્ટ પ્રિસાઇઝ વેલ્યુ ફાઇન્ડ કરવામાં હેલ્પ મળી, એવું કહી શકીએ આપણે. So this was so interesting, because of this we have found lot of research in physics also. Einstein છે, ન્યૂટન છે, ઘણા બધા જે સાયન્ટિસ્ટ છે તે લોકોએ આ નંબર સિસ્ટમને આ બધી મેથેમેટિક્સના જે બેઝિક રૂલ્સ છે એનો યુઝ કરીને તોડ મતોડ કરીને ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચ કર્યા અને આ બધું પોસિબલ ઓનલી બિકોઝ ઓફ મેથેમેટિક્સ થયું. That is why I love mathematics. But still some of the persons do not like mathematics. And I know the reason behind that. ઘણા બધા રીઝન છે એના. એમાંથી અમુક રીઝન હું કહું તો એક રીઝન એવું છે કે ભાઈ વી આર લર્નિંગ સમ બેઝિક રૂલ્સ. આપણે ખાલી લર્ન કરતા હોઈએ છીએ, બટ આઈ મસ્ટ સે વી નીડ ટુ લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક રૂલ્સ. એન્ડ દેન આફ્ટર વી ઓલવેઝ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ યુઝ દેટ પર્ટિક્યુલર રૂલ્સ ઇન કેલ્ક્યુલેશન્સ. કોઈ રૂલ્સ છે એ રૂલ્સને આપણે ખાલી લર્ન કરવું. સમજી લો કે એક્ઝામ્પલ આપો કે ભાઈ x + y હોલ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર plus 2xy plus y square.
This is what the basic identity used in mathematics. તો જસ્ટ આને લર્ન કરી નાખવું નોટ ઇનફ. આને સમજવું જરૂરી છે અને સમજ્યા પછી એનો કઈ રીતે યુઝ કરવો એ જરૂરી છે. તો પહેલાં અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. તો અન્ડરસ્ટેન્ડિંગ માટે હું એક એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ નહીં પણ એક પેટર્ન આપું કે આ કઈ રીતે સમજી શકાય. તો મે બી યુ હેવ સ્ટડીડ ઇન 8th સ્ટાન્ડર્ડ ઓલ્સો કે આ ફોર્મ્યુલાને કઈ રીતે એકચ્યુઅલી એ લોકોએ વિચાર્યો હતો. સમજી લો કે આ કોઈ એક્સ લેન્થ અને એક્સ વિડ્થનો સ્ક્વેર છે અને સે આ બીજો છે વાય લેન્થ અને વાય વિડ્થનો બીજો સ્ક્વેર છે. તો ઓબ્વિયસલી આનો એરિયા કેટલો થઈ ગયો? એક્સ સ્ક્વેર. આનો એરિયા કેટલો થઈ ગયો? વાય સ્ક્વેર. તો કોઈ એમ કે સર મારી પાસે એક એવો સ્ક્વેર છે કે જેની લેન્થ છે એક્સ પ્લસ વાય. કેટલી? એક્સ પ્લસ વાય. આની લેન્થ એક્સ પ્લસ વાય જેટલી છે, બરાબર. આ ટોટલ લેન્થ થઈ ગઈ એક્સ પ્લસ વાય અને વિડ્થ પણ એક્સ પ્લસ વાય થઈ ગઈ. ઠીક છે. So if I will find the area for this, then I'm getting x plus y whole square. So એવું છે કે ભાઈ x plus y whole square એટલે કે આનો એરિયા અને આ બંનેના બેઝથી એટલે કે a1 જે બની ગયો x સ્ક્વેર અને a2 જે બની ગયો બીજો એરિયા દેટ ઇઝ વોટ y સ્ક્વેર, આ બંને સિમિલર છે. આનું એડિશન કરીએ, ઇટ મીન્સ કે if we are adding these two, is it equal to this one? Then I must say no, it is not. કેમ એવું નથી? તો રીઝન એવું છે કે ભાઈ સમજી લો કે આપણે આ જે સ્ક્વેર છે એ સ્ક્વેરની અંદર આ બંને સ્ક્વેરને સપોઝ મૂકી દઈએ તો એકચ્યુઅલમાં થાય કેવું? તો આ ટાઈપનું થાય છે. સી, આ એક્સ સ્ક્વેર છે અને આ વાય સ્ક્વેર છે, કેમ કે આ એક્સ લેન્થ છે અને આ પણ એક્સ લેન્થ છે, આ વાય લેન્થ છે અને આ પણ y length છે. ઠીક છે. So if we can consider this is x length, this is also x length, then this would be x square, area x square. આ y length છે અને આ પણ y length છે, then the area will be y square. So obviously x plus y whole square is not equal to x square plus y square. તો આ ટોટલ x plus y whole square ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે ફાઇન્ડ થાય? x plus y whole square means ટોટલ. કઈ રીતે ફાઇન્ડ થાય? તો આ બધા જેટલા બી એરિયા છે એનો બધાનો યુઝ કરો. આ કેટલો એરિયા થશે? એક્સ વાય. આ કેટલો એરિયા થશે? એક્સ વાય. સો ઇફ વી એડ this total area x square, xy, y square, then we could get the area of x plus y whole square. So understanding this situation, mostly છોકરાઓને ખબર છે, so I'm just giving little bit fast. આ બધી સિચ્યુએશનના બેઝથી જ તમે એકચ્યુઅલમાં કોઈ ફોર્મ્યુલાને સમજી શકો અને એ ફોર્મ્યુલાને સમજાય પછી એકવાર એનો યુઝ કરતા શીખો, કઈ રીતે યુઝ કરવો. ડેફિનેટલી ઇટ વિલ વર્ક આઉટ એન્ડ મેથેમેટિક્સ. એટલે હું અત્યારે એ સમજાવું છું કે મેથેમેટિક્સને સ્ટડી કઈ રીતે કરવું, કે ભાઈ તમે કોઈ ફોર્મ્યુલાસ જુઓ છો એને લર્ન કરો, એને સમજો એકવાર, એન્ડ દેન આફ્ટર ઇફ પોસિબલ યુ કેન યુઝ ઇન એક્ઝામ્પલની અંદર મેક્સિમમ યુઝ કરવાની કોશિશ કરો. દેટ ઇઝ વોટ ધ ઓનલી ટાસ્ક વિચ ઇઝ પોસિબલ ઇન મેથેમેટિક્સ ટુ લર્ન. And the second thing is identifying and solving mathematical pattern. Obviously આ સેકન્ડ વસ્તુ તો ઘણા બધા લોકોને ગમતી હોય છે, બટ ઘણાને નહીં સમજ પડે તો ડેફિનેટલી ઇટ ઇઝ ધ ફોલ્ટ ઓફ ધેર માઇન્ડ. આ ઓબ્વિયસલી ઇનબિલ્ટ હોય. લોજિકલ પાવર ઓલવેઝ કમ્સ ઇનબિલ્ટ ઇન યોર માઇન્ડ. ઘણા બધા લોકોને મેથેમેટિક્સમાં પેટર્ન ગમે, આઈડેન્ટિફાઈ કરવી ગમે, એને સોલ્વ કરવું ગમે. તો જો એ સોલ્વ કરવી ગમતી હોય, આઈડેન્ટિફાઈ કરવી ગમતી હોય, ઇટ મીન્સ યુ કેન બી અ મેથેમેટિશિયન. તમે મેથેમેટિક્સની અંદર ઇન્ટરેસ્ટ છે, જસ્ટ યુ નીડ ટુ વર્ક સમવોટ હાર્ડ. તમે ચાઇલ્ડહુડથી જ આવી પેટર્ન શીખતા થઈ ગયો છે. એટલે 5, 6, 7, 8, ત્યાં 7, 8 હશે, 9 હશે, 10, 11, 12. યુ નીડ ટુ fill this all blank place, void place by using putting number. So by putting different number in this series, you will find kind of patterns અને પેટર્નને પૂરી શકો. મે બી આ ટાઈપની કોઈ પેટર્ન છે કે આ પેટર્ન જ્યોમેટ્રિકલ પેટર્ન દેખાય છે. ડેફિનેટલી આઈ કુડ સે ઇટ ઇઝ નોટ અ મેથેમેટિક્સ, બટ આઈ કેન સે ઇટ ઇઝ અ પેટર્ન. સે પહેલાં સ્ક્વેર છે, દેન ટ્રાયંગલ, ઉલટો ટ્રાયંગલ છે, અગેન સ્ક્વેર, અગેન ઉપરથી ટ્રાયંગલ ખુલ્લો છે, અગેન સ્ક્વેર, ટ્રાયંગલ નીચે સાઈડ, અગેન સ્ક્વેર, ટ્રાયંગલ ઉપર સાઈડ. ઇટ મીન્સ કે હવે પાછો આવશે, શું આવશે? તો ઓબ્વિયસલી સ્ક્વેર આવશે, એન્ડ દેન આફ્ટર ટ્રાયંગલ આવશે તો કઈ બાજુ? નીચે આવશે. So this two place can be filled by this. તમને એમ થતું કે આ તો બહુ ઇઝી છે, બટ આ એજ વાઇઝ પ્રોબ્લેમ છે.
ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર મે બી આ ટાઈપની કોઈ પેટર્ન્સ તમે વિચારતા થાવ, શીખો, સમજો લોજિકલી, મેથેમેટિકલી. મેથેમેટિક્સને આગળ સમજવા માટે ડેફિનેટલી મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર બધું ભણ્યા હશો. કેમ કે તમારા માઇન્ડની અંદર લોજિકલ પાવર, પેટર્ન્સની જે વિચારધારા છે, પરસેપ્શન છે, એ મૂકવા માટે આ બધી વસ્તુ ભણો છો. મે બી થર્ડ, ફોર્થ ઓર સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડમાં આ ટાઈપની કોઈ લોજિકલ પેટર્ન તમે શીખા હશો અને એને સમજવાનું ચાલુ કર્યું હશે. મે બી પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર મોબાઈલની અંદર ઘણા બધા મેસેજીસ આવતા હોય કે ચાલો આને સોલ્વ કરીને દેખાડો, આને સોલ્વ કરીને દેખાડો. તો ડેફિનેટલી આ ટાઈપની બી પેટર્ન આવે કે જે તમે મેથેમેટિકલી સોલ્વ કરી શકો ઇફ યુ આર મેચ્યોર્ડ ઇનફ ટુ સોલ્વ સમથિંગ. તમે કદાચ જોઈ શકો કે આની અંદર શું છે, તો ઘણાને એમ થાય કે આ તો શું સિમ્પલ દેખાય છે, આ 7 મેઝરમેન્ટના હશે. તો લેટ મી પુટ ઇટ ઇન 7, say 7, it is also 7. It will represent 6, તો આ 6 હશે અને ઉપરથી દેખાણું આ 7 છે, it means a 7. Addition of 6 plus 7 is 19, it is also okay. So આ બંને ખબર પડી ગઈ. દેન આ 6 છે અને આ 7 ઉપરથી જોયું તો 6 + 7 13, ઇટ મીન્સ કે આ હંમેશા 2 હોવું જોઈએ, તો જ આ 15 બનશે. ઓકે, સો ઇટ મીન્સ કે આ ફૂલ જે છે એની વેલ્યુ 2 થઈ ગઈ. અહીંયા 2 ફૂલ દેખાય છે, ઇટ મીન્સ કે 2 + 2 4. આ 5 દેખાય છે 5 અને આ કંઈક અલગ દેખાય છે. ઘણા પહેલેથી મૂકી દેશે કે 7 છે, બટ આઈ એમ સેઇંગ દેટ ઇટ ઇઝ નોટ. નોટિસ કરવા જેવી વસ્તુ એ છે કે આની અંદર આની જે છે ને 2 ઉપર ફૂલ નથી. અહીંયા બધામાં ફૂલ છે, તમે નોટિસ કરજો ફૂલ છે, બટ અહીંયા ફૂલ નથી. ઇટ મીન્સ વોટ કે આ જે એનિમલ્સ છે, આ જે ઈયળ છે, એની પાસે ફૂલ નથી. ઇટ મીન્સ કે આની પાસે 2 પાવર નથી. તો જો આ ઈયળને ફૂલ ન હોય તો આ જે છે એની લેન્થ શું થઈ જાય? તો સમજી લો કે આ ફૂલ છે એની લેન્થ, એનું મેઝરમેન્ટ 2 છે અને બાકીનું 1 2 3 4 5 ડોટ છે. ઇટ મીન્સ કે આ ઈયળનું 7 મેઝરમેન્ટ કઈ રીતે બન્યું? તો એના આ બધા ડોટ્સથી 1 2 3 4 5 + 2 7. તો હવે આને કાઉન્ટ કરવું હોય તો આની પાસે ઈયળ ફૂલ નથી. ઇટ મીન્સ અહીંથી ખાલી ડોટથી કાઉન્ટ કરો 1 2 3 4 5 6. તો આનો પાવર છે, આનું મેઝરમેન્ટ છે 6. તો લખી નાખ્યું 6 ને બસ હવે મલ્ટીપ્લાય કરી દો. તો 4 5 are 12, 6 + 4 5 are 12, 4 5 are 12, then we get 26. So this is what the correct answer. Maybe biological student may think of some different perception. એ લોકો કદાચ અલગ પણ વિચારી શકે. એમ વિચારે કે સર આ જે છે એ એનિમલ એની સાઇઝ વધી ગઈ છે. જુઓ, ઇટ મીન્સ કે ટાઈમ વધ્યો હોવો જોઈએ. આ જે ટાઈમ છે એ 5 તો નહીં ચાલે ને, તો ડેફિનેટલી ટાઈમ વધીને તો કેટલો થયો હોય? તો આ 5 નહીં હોય તો બીજો 5 5 o'clockને આપણે શું રિપ્રેઝન્ટ કરી શકીએ? તો 5 o'clockને આપણે કદાચ 17, 12 + 5 17 એઝ્યુમ કરી શકીએ. સો ઇફ એનીવન વુડ થિંક લાઈક ઇફ એનિમલની સાઇઝ વધી હશે તો ટાઈમ પણ વધ્યો હશે, તો મે બી 5 કેન બી કન્વર્ટેડ ઇન 17. તો કદાચ આન્સર કંઈક અલગ થઈ ગયો હોય. 4 × 17 and that is 6 + 17 × 4, that is 68. Okay, so the final answer is 74. So pattern and understanding of anything is possible only because of your logical power towards that particular science or mathematics is sharp. તમારું જેટલું લોજિકલ પાવર શાર્પ હશે, કેટલું અલગ વિચારી શકો છો, કેટલા પરસેપ્શન, કેટલી ધારણાઓ તમારી રીતે બેસાડી શકો છો, એના બેઝથી જ મેથેમેટિક્સ આગળ વધતું હોય. સો આઈ મસ્ટ સે મેથેમેટિક્સ એટલું ડિફિકલ્ટ વસ્તુ નથી. મેથેમેટિક્સ ઇઝ સો સિમ્પલ ટાસ્ક. મેથેમેટિક્સને સમજવું એટલું સિમ્પલ હોય છે. જસ્ટ ખાલી એને સમજવાની લેંગ્વેજ છે ને એને તમારા મગજની અંદર બેસાડવાની હોય છે. સો આઈ હોપ કે તમને આ મારા લેક્ચરની અંદર મજા આવી હશે અને તમે આને એન્જોય કર્યો હશે. મેં અમુક ફેક્ટ અને અમુક રિઝલ્ટ, અમુક કહાની, સ્ટોરી મેથેમેટિક્સની થોડીક કરી છે. તો એક સ્ટોરીને તમારી રીતે સમજજો, ટ્રાય કરજો અને સમજાવવાની કોશિશ કરી છે કે મેથેમેટિક્સ શું છે, કઈ રીતે આવ્યું, કઈ રીતે નંબર સિસ્ટમ બની, કઈ રીતે આપણે એને યુઝ કર્યું. તો આ બધી વસ્તુ તમને ગમી હશે એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.